આણંદની ખંભાત નગરપાલિકામાં કૌભાંડ. પૂર્વ પ્રમુખે પોતાની પુત્રવધૂને દુકાનો ફાળવી દીધી. વર્ષ 2020માં પ્રમુખ પદે રહેતા દુકાન ફાળવી હતી. દુકાનોનો ઠરાવ કરી કાર્યવાહી વિના દુકાનો ફાળવી દેવામાં આવી. નિયમો નેવે મૂકી 26 દુકાનોની ફાળવણી કરી દીધી. પ્રાદેશિક કમિશનરમાં ફરિયાદ થતા ઠરાવ રદ થયો. પૂર્વ પ્રમુખ યોગેશ ઉપાધ્યાય સામે કાર્યવાહીના આદેશો. ચીફ ઓફિસર સાથે મળી દુકાનો ફાળવી દેવાઈ. પૂર્વ પ્રમુખ અને ચીફ ઓફિસર સામે કાર્યવાહીના આદેશો કરવામાં આવ્યા છે. તો ખંભાત નગરપાલિકાનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. ત્રંબાવટી કોમ્પ્લેક્સની 2 કરોડની 26 જેટલી દુકાનોના ઠરાવ પ્રાદેશિક કમિશનર દ્વારા રદ કરવામાં આવ્યા છે. કારણ કે જે ઠરાવ હતો તે પ્રમાણે પૂર્વ પ્રમુખ યોગેશ ઉપાધ્યાયે તેમની પુત્રવધૂને આ 26 જેટલી દુકાનો એમના નામે કરી દીધી હોવાનું આખું કૌભાંડ સામે આવ્યું છે. ત્યારે ચીફ ઓફિસર સાથે મળી અને પૂર્વ પ્રમુખનું આ કૌભાંડ સામે આવ્યું છે. પૂર્વ પ્રમુખ અને ચીફ ઓફિસર સામે કાર્યવાહી કરવામાં આવશે. સંવાદદાતા મનીષ સરકાર ફોન લાઈન પર જોડાયેલા છે. મનીષ, ખંભાત નગરપાલિકામાં વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. પૂર્વ પ્રમુખે પોતાની પુત્રવધૂના નામે દુકાનો કરી દીધી. જી સોનલ, જોવામાં આવે તો 2020ની સાલમાં ખંભાત નગરપાલિકા દ્વારા ત્રંબાવટી કોમ્પ્લેક્સનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેમાં 26 જેટલી દુકાનો 2 કરોડના ખર્ચથી હરાજી બોલાઈ હતી. જેમાં પૂર્વ પ્રમુખના પુત્રવધુ પરેશાબેન અરવિંદભાઈ શાહને દુકાન ફાળવતા અરજદાર દ્વારા 258ની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં પ્રાદેશિક કચેરી દ્વારા પરેશાબેન સામે ખાતાકીય કાર્યવાહી તેમજ પૂર્વ પ્રમુખ તેમજ હોદ્દેદારો સામે કાર્યવાહી કરવાનું જણાવતા જ ખંભાત શહેરમાં સળભળાટ મચી જવા પામ્યો છે. જી મનીષ, આભાર તમામ વિગતો માટે. ખંભાતની આ ઘટના છે કે જ્યાં પૂર્વ પ્રમુખ યોગેશ ઉપાધ્યાય સામે કાર્યવાહી કરવામાં આવી છે. કારણ કે યોગેશ ઉપાધ્યાય વર્ષ 2020માં જે ઠરાવ પસાર થયો હતો તે ઠરાવ પ્રમાણે પોતાની પુત્રવધૂના નામે 26 જેટલી દુકાનો કરી દીધેલી છે અને તેને લઈને આખું કૌભાંડ સામે આવ્યું છે. પૂર્વ પ્રમુખે પોતાની પુત્રવધૂને 26 દુકાનો આપી દીધી. નિયમો નેવે મૂકી અને 26 જેટલી દુકાનો ફાળવી દીધેલી છે અને એટલા જ માટે તેમની સામે કાર્યવાહીના આદેશો આપવામાં આવ્યા છે. ચીફ ઓફિસરે કાર્યવાહીના આદેશો આપ્યા છે. વર્ષ 2020માં પૂર્વ પ્રમુખ યોગેશ ઉપાધ્યાય. તો આપણી સાથે ખંભાત નગરપાલિકાના પૂર્વ પ્રમુખ યોગેશભાઈ ઉપાધ્યાય જોડાયેલા છે. યોગેશભાઈ, સંદેશ ન્યૂઝમાં સૌથી પહેલા તો આપનું સ્વાગત છે. આપના પર આક્ષેપો છે કે વર્ષ 2020માં આપે 26 જેટલી દુકાનો તમારા પુત્રવધૂના નામે કરી છે. તદ્દન ખોટો પાયાવિહોણો આક્ષેપ છે. એવું કઈ છે નહીં. અને બીજા નંબરમાં કે જ્યારે દુકાનોની હરાજી થઈ ત્યારે લીગલ પ્રોસિજર, કેમ કે આ કોઈ દુકાનો આપણે વેચાણ આપી દીધી નથી. 65(2) ની પરવાનગીની જરૂર નથી અને અમને કોઈ સાંભળ્યા નથી કે અમને કોઈ જગ્યાએ નોટિસ બધી નથી, અમને કોઈ બોલાયા નથી. બિલકુલ બોલાફાઈડ ઇન્ટેન્શનથી આ લોકોએ આવું કર્યું છે. અને આપણને તો એમાંય વાંધો નથી, જે કર્યું એમાંય તે, કેમ કે જે પૈસા ટૂંકમાં આપણને મળ્યા છે, નગરપાલિકાને મળ્યા છે ને હાઈએસ્ટ મળ્યા છે. આજે એ લોકો પૈસા પરત કરી દે અને પરત કર્યા પછી એ લોકો ફરી ઓપ્શન કરે, કેમ કે આ 9 વર્ષ માટેના લીવ એન્ડ લાયસન્સના કરારથી આપ્યું છે. આ કોઈ જગ્યાએ કોઈને પરમાનન્ટ દસ્તાવેજથી આપ્યું નથી અને એ નગરપાલિકાને પોતાને પાવર છે. તો તમે જે તમારી જે દુકાનો, જે 26 જેટલી દુકાનો તમારા પુત્રવધૂના નામે કરેલી છે, એ ખોટી વાત છે. તો એ કોના નામે છે અત્યારે? તમારી પાસે બધા ડોક્યુમેન્ટ્સ છે? 26 નામ જોઈતા હોય તો તમે મારા નગરપાલિકા સંપર્ક કરો. 26 નામ જુદા જુદા છે અને એ બધા મુસ્લિમ છે, પટેલ છે, વાણિયા છે, બધા અલગ અલગ છે. બધા ટૂંકમાં કોઈ મારું કોઈ સગાવાળું એમાં છે જ નહીં. તો જે ચીફ ઓફિસર છે એમનું પણ આપની સાથે નામ આવ્યું છે, એમનો શું કોઈ રોલ છે? એમને લઈને શું કહેશો આપ? નહીં, એમાં કોઈ રોલ કોઈનો આવતો જ નથી. એનું કારણ છે કે હરાજી તો એક્ઝિક્યુટિવ કમિટી કરે છે. પ્રમુખ ચીફ ઓફિસરના કોઈ પાવર જ નથી. જી, અમારી સાથે જી અને એક્ઝિક્યુટિવ કમિટીએ હરાજી કર્યા પછી હરાજી બી નિયમિત અને કાયદેસરની કરી છે. એમાં કોઈ જાતનું કશું ખોટું કરવામાં આવ્યું નથી. આપણી સાથે બીજું કે આપણે પરવાનગી સરકારની જે લેવાનું કહે છે, પરવાનગી સરકારની લેવાની 65(2) ની રહેતી જ નથી. જી, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. આપણી સાથે ખંભાત નગરપાલિકાના વિપક્ષ નેતા યમની ઇફ્તેકાર જોડાયેલા છે. યમનીજી, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. આપણી સાથે યોગેશભાઈ પણ જોડાયેલા છે. જે આક્ષેપો તેમના પર લાગ્યા છે કે 26 જેટલી દુકાનો તેમણે પોતાની પુત્રવધૂના નામે કરેલા છે, આક્ષેપોને તો ફગાવી રહ્યા છે. આપનું શું કહેવું છે? 2020માં જે ઠરાવ કરવામાં આવ્યો એમાં 26 દુકાનો માટે જે ઠરાવ કરવામાં આવ્યો એમાં પ્રાદેશિક કમિશનરશ્રીએ એ સમગ્ર ઠરાવ રદ કર્યો છે અને 26 દુકાનો હવે ગેરકાયદેસર છે. 26 દુકાનોનું બાંધકામ ગેરકાયદેસર છે અને મસ્ત મોટું કૌભાંડ છે એમાં.
અને નગરપાલિકાના ભૂતપૂર્વ જે પણ સત્તાધીશો છે એમણે તમામ નિયમોને એવી મૂકીને ઠરાવ કર્યા છે અને એ ઠરાવો રદ કરવામાં આવ્યા છે. એમાં આ 26 જે દુકાનદારો છે એ આજે રામ ભરોસે છે. 26 દુકાનોનું હવે ભવિષ્ય શું, એમણે રોકેલા નાણાંનું સિક્યુરિટી શું, એ સૌથી મોટો સવાલ છે. અને મળતિયાઓના નામે દુકાનો ફાળવવામાં આવી, પોતાના જે સગાવાલાઓ કે સંબંધી કે જે કંઈ એ લોકોને દુકાનો ફાળવવામાં આવી. એટલે મસ્ત મોટું કૌભાંડ છે અને 26 દુકાનોનું ભવિષ્ય અને એમના માલિકોનું ભવિષ્ય અત્તરતાલ છે. હમણાં આપણી સાથે યોગેશભાઈ પણ છે. યોગેશભાઈ, સવાલ અત્યારે ઠરાવને લઈને થઈ રહ્યો છે કે ઠરાવ જ આખો રદ કરવામાં આવશે, નિયમો નેવે મૂકીને દુકાનો ફાળવવામાં આવી હોવાના આક્ષેપો વિપક્ષ નેતા આપણા પર કરી રહ્યા છે. તો શું એ નિયમોનું પાલન કરીને આપે 26 દુકાનો ફાળવેલી છે? સદર વિપક્ષના જે નેતા તમને અત્યારે સભ્ય નેતા નથી, સભ્ય છે વિપક્ષના, અને એ સભ્ય જે કહી રહ્યા છે એમની પણ જે તે વખતે સર્વાનુમતે આ નિર્ણય થયેલો છે. કોઈને વિરોધ કે કશું વાંધો કશું એ ઠરાવમાં છે જ નહીં. ઠરાવની કોપી એમની પાસે તમે માગી લો. અને બીજા નંબરમાં કે ઠરાવ જે થયો છે એક્ઝિક્યુટિવ કમિટીનો થયો છે, પ્રમુખનો ઠરાવ નથી. જી યમનીભાઈ, હરાજી કરવાનું કામ એક્ઝિક્યુટિવ કમિટીનું છે, પ્રમુખનું નથી. પ્રમુખનું ફંક્શન બોર્ડમાં ફક્ત કાર્યવાહી આવે ને બોર્ડમાં એ ઠરાવ જનરલ જે ઠરાવ બોર્ડમાં આવ્યો એ બોર્ડમાં બી ઠરાવ સર્વાનુમતે પાસ થયેલો છે. યમનીભાઈ, યોગેશભાઈ તો કહી રહ્યા છે કે ઠરાવ પાસ થયેલો છે સર્વાનુમતેથી, તો પછી આક્ષેપો કેમ? પાસ કરવામાં આવ્યો નથી. જો ઠરાવ સર્વાનુમતે પાસ કરવામાં આવ્યો હોત તો પ્રાદેશિક કમિશનર શ્રી એની મેરિટ્સ ઉપર જઈને એને ઠરાવ રદ કર્યો ના હોત. પ્રાદેશિક કમિશનરે 65 ની પરવાનગી નથી લીધી માટે રદ કર્યું છે. 65 ની પરવાનગી લેવાની આવતી નથી. 65 ની પરવાનગી ત્યારે જ લેવાની હોય છે કે જ્યારે કોઈ મિલકત વેચાણ તબદીલ કરવાની હોય. આપણે કોઈ મિલકત તબદીલ કરી નથી. મિલકત આજની તારીખમાં નગરપાલિકાના નામે જ છે અને નગરપાલિકા માલિક છે અને જેને આપી છે લીગલ લાયસન્સના કરારથી આપી છે. ગેરમાર્ગે દોરવાનું બંધ કરી દો તમે લોકો. નગરપાલિકા લાભ આપી શકે નહીં અને આ રીતે નગરપાલિકા કોને લાભ આપ્યો? પરેશાબેન કરીને જે નોકરી પરેશાબેનને મારે કોઈ પરેશાબેનને 2020 માં ઠરાવ કર્યો ત્યારે મારે કોઈ સંબંધ નતો અને કોઈ લેવાને. બીજું પરેશાબેને સાંભળો પરેશાબેને જે જગ્યા લીધી છે, અરે ભાઈ સાંભળો, એમને આપવામાં આવ્યો છે. અને પરેશાબેને જે જગ્યા લીધી મારે નવા નીચેવાનો કોઈ સંબંધ ઠરાવ પછી બી નતો. અને બીજા નંબરમાં કે એને હાઈએસ્ટ રકમ ચૂકવીને હરાજીમાં લીધી છે, એનાથી ઉપર 1 રૂપિયો કોઈનો મતલબ યોગેશભાઈ, યમનીભાઈ શું કે છે આપણે સાંભળીએ. અને નગરપાલિકાના ભાજપના સત્તાધીશો સામે આ વસૂલ કરવા માટે પણ જો ફક્ત ને ફક્ત જો પરવાનગી ના લીધી હોત તો ભાઈ ગેરરીતિ થઈ હોય તો પણ ગેરરીતિ થઈ હોય તો તમે રિપોર્ટ કરવાનું કીધું છે તો રિપોર્ટ કરાવો ને. કઈ લોકો આમાં સંડોવાયેલા છે એમની પાસેથી વસૂલ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. એવું કોઈ સંડોવાયેલું કશું એવું છે નહીં. એમાં જેનું મતલબ નગરપાલિકાનું હિત જેને કર્યું હોય તો નગરપાલિકા આ કોમ્પ્લેક્સ બાંધવામાં માન્ય ડુડાની પરવાનગી છે, આરસીએમ ની પરવાનગી છે, કોઈ કશું ગેરકાયદેસર નથી. યમની આ રીતનું તમે એડવોકેટ પણ છો એટલે આ રીતે યોગેશભાઈ અને યમનીભાઈ આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર.